અડાજણમાં મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। પાણીના વધારે દબાણને કારણે ડામરનો રોડ તૂટી ગયો। પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। પાણી વહેતા રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। રોડ પર પાણી વહેતા વાહન ચાલકોને હાલાકી પડી। કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છતાં પણ બેદરકારી સામે આવી રહી છે। ઘટનાને પગલે પાલિકાના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ। પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે। પોશ વિસ્તારમાં પણ તંત્રની નિષ્ક્રિયતા સામે નિષ્ફળતા સામે આવી છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાણી વહી રહ્યા છે રોડ ઉપર। આ દ્રશ્યો કહી રહ્યા છે કે તંત્રની જે કામગીરી છે શૂન્ય થઈ ચૂકી છે। જે દાવા કરવામાં આવ્યા પ્રી મોન્સૂન કામગીરીના આ તમામે તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। સુરતનું અડાજણ કે જ્યાં મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, પાણીનું વધારે પ્રેશર હતું જેને કારણે થઈને આ ભંગાણ સર્જાયું હતું। પાણી વહેતા રોડ પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકાના દાવાઓની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે। પાણી થઈ ગયો છે આખો રસ્તો। આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે પાલિકાની કેટલી બેદરકારી છે। આ બેદરકારી ભરી કામગીરીના કારણે થઈને અત્યારે વાહન ચાલકોને લોકોને ભોગવવાનું આવી રહ્યું છે। મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। મનીષ, સુરત મનપાના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે, કામગીરી શૂન્ય લાગી રહી છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતમાં જે રીતના પાણી જે વહી રહ્યું છે, જેને જોઈને લાગી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાને જે પાણીની કોઈ પણ પ્રકારની કિંમત જ નહીં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અડાજણ વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના જે કામગીરીની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય તેની પોલ ખોલતા તમામ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। કારણ કે જે મેન રસ્તાની વચ્ચે પાણીની જે લાઇનમાં છે તે ભંગાણ પડ્યું છે અને હજારો લીટર જે પીવાનું પાણી છે તે વેરફાઈ રહ્યું છે, પરંતુ કોઈ પણ અધિકારી છે તે તાત્કાલિક અસરથી પહોંચ્યો નથી, જેના કારણે દૂર દૂર સુધી જે પાણીની કહેવાય કે પાણી દેખાઈ રહ્યું છે। મુખ્ય લાઇનમાં આ પાણી ભંગાણ પડતા જે પીવાનું પાણી છે તેનો વેરફાર તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।